આ કાળઝાળ ગરમીથી ન માત્ર મનુષ્ય પરંતુ સાવજ પણ હેરાન પરેશાન થઈ ગયા છે। કાળઝાળ ઉનાળા વચ્ચે સાવજ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સાવજ માટે પાણી પીવાની પણ વ્યવસ્થા નથી રાખવામાં આવી। પાણીની અવ્યવસ્થા વચ્ચે સાવજની અવદશાના દ્રશ્યો કંઈક આ રીતે કેદ થયા છે। આપ જોઈ શકો છો, ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સાવજ અમરેલીના ઘોબાના રાજવી દ્વારા આ દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે। ઘોબાના રાજવીની વાડીમાં સાવજની અવદશાના આવા દ્રશ્યો સામે આવતા તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠે। નદીમાં ખાડો ગાળી સાવજ ગરમીથી બચવા માટે ત્યાં બેઠા છે। ફોરેસ્ટના ક્ષેત્રો સિંહનો વસવાટ છે। સંવાદદાતા ફારૂક કાદરી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ફારૂક, ગુજરાતની શાન ગણાતા સાવજની આવી અવદશા ફોરેસ્ટ વિભાગ શું કરી રહ્યું છે? જણાવી દઉં કે અમરેલી જિલ્લો છે તેમાં સિંહોનું સામ્રાજ્ય છે, પરંતુ સિંહોની વરવી દશા થઈ હોય તો શેત્રુંજી ડિવિઝનનું પાપ ગણો તો પાપ ગણી શકાય। કેમ કે અમરેલી પંથકના જિલ્લાના જે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા વિસ્તાર સાથે લીલિયા અને જેસર વિસ્તાર છે તે શેત્રુંજી ડિવિઝનમાં આવે છે, પરંતુ જે જેસર નજીક આવેલું ગોબા ગામ છે, આ ગોબા ગામમાં ગઈકાલે એક સિંહ પાણી માટે મેરામણ નદીના પટમાં સિંહ પોતે ખાડો ગાળીને પોતાની તૃષા છુપાવવાના પ્રયાસ કરે છે। આવી હાલત દિલુભાઈ કુમાર જે ગોબાના નરેશ છે, ત્યાંના રાજવી છે, ત્યાંના પૂર્વ સરપંચ છે, તેને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા અને બાદમાં આ દ્રશ્ય જોઈને તેનું હૃદય કકળી ઉઠ્યું કે જંગલના રાજા ગણાતા સિંહોની આવી અવદશા। શેત્રુંજી ડિવિઝન તળેના જે વિસ્તાર છે ત્યાં સિંહો છે, ત્યાં બોડી બામણીનું ખેતર હોય તેવું આખો માહોલ અમરેલી જિલ્લાના શેત્રુંજી ડિવિઝન વાળા અધિકારીઓ કર્યું હોય તેમ કેવું અતિશોક્તિ વિરુદ્ધ નથી। કેમ કે સિંહો છે તે પાણી માટે રઝળપાટ કરતા હોય, આ રીતે વરવા દ્રશ્યો જો સિંહો પાણી માટે બલખા મારે તે બહુ ખરાબ દ્રશ્યો ગણાય। પરંતુ વન વિભાગ છે તે ટ્રસ્ટનું મસ્ત ન થતું। હાલમાં જો વાત કરીએ તો અમરેલી જિલ્લાના શેત્રુંજી ડિવિઝન તળેનો જે આખો વિસ્તાર છે, આ વિસ્તારમાં પીવાના પાણી માટે સિંહોની કોઈ વ્યવસ્થા ન હોય તેવું સ્પષ્ટપણે ફલિત થાય છે। અને આપ જોઈ શકો છો કે આજે દિલુભાઈ કુમાર જે રાજવી છે તેને પોતે પોતાના સ્વ ખર્ચે થર્મોકોલની પાણીની ટાંકી મંગાવી પોતાની વાડીમાં મૂકી, ત્યારે 5 જેટલા સિંહો આ ઉનાળાની તડકામાં ત્યાં સુધી પહોંચ્યા, પીવાના પાણીના ટાંકા સુધી। તેમના દીકરાએ પણ આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા। હવે વન વિભાગની જો આંખો ઉઘડે અને સિંહો માટે કઈ વ્યવસ્થા કરે તે ઈચ્છનીય છે, નહીતર ગીરની શાન ગણાતા સિંહો છે તે તરસ્યા મરી ન જાય તેની તકેદારી વન વિભાગ રાખે તેવી અપેક્ષાઓ સિંહ પ્રેમીઓ રાખી રહ્યા છે। જી ફારૂક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। આપણી સાથે સરપંચ ધીરુભાઈ જોડાયા છે, ગોબા ગામના સરપંચ દિલુભાઈ આપણી સાથે જોડાયા છે। દિલુભાઈ, તમારા ગામમાં આવી રીતના સિંહની દશા જોવા મળે છે, વન વિભાગની પણ કોઈ કામગીરી નથી, પાણી માટે તરસે મરી રહ્યા છે સાવજ, શું કરી રહ્યું છે તંત્ર? તંત્ર હાલ આવ્યા અને ત્યાં અત્યારે પાણીની વ્યવસ્થા કરી નાખી છે, ત્યાં પાણીનો પોઈન્ટ મૂકી દીધો છે। હેલો, જી 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 દિલુભાઈ, પાણીનો પોઈન્ટ ત્યાં અવેલેબલ થઈ ગયો છે હાલ। જી જી વ્યવસ્થા કરવામાં આવી જી, પણ દિલુભાઈ કોઈ રજૂઆત કરવામાં આવી છે આપના દ્વારા? કારણ કે અનેક વાર આવી રીતના પહેલી વાર નહીં હોય કે આવી રીતના સાવજ તરસે મરી રહ્યા હશે। ના, એમાં તો એરિયો મોટો રહ્યો ને, 20-25 કિલોમીટર નાખો ટેરેટરી છે સિંહની, શેત્રુંજી રિવરની બાજુમાં બધે, અને અહીંયા 25 થી 30 જેટલા સિંહોનો વસવાટ કરે છે। દિલુભાઈ, તમે સેવા કરી, પરંતુ વન વિભાગ શું કરી રહ્યું છે? એમનો દરરોજ આટો એનો સમય હોય છે, રાતના આટો મારવાનો, દિવસે આટો મારો વન વિભાગ દ્વારા આટા મારતા હોય, પણ આટા મારે કોઈ કામગીરી નથી દેખાતી એમની। ના, એમને મેં રજૂઆત કરી હતી ને હાલ એમનું કામગીરી પૂર્ણ કરેલી છે। આભાર દિલુભાઈ અમારી સાથે જોડાવા બદલ। સરપંચ કહી રહ્યા છે કે રજૂઆત કરી અને ત્યારબાદ કામગીરી કરવામાં આવી, વન વિભાગના જે કર્મચારીઓ આટા મારી રહ્યા છે, પરંતુ શું એમને દેખાતું નથી કે સિંહો માટે પાણીની પણ અવ્યવસ્થા છે? આટલી ગરમી કે જ્યાં મનુષ્યોને હીટ સ્ટ્રોક આવી રહ્યા છે, લોકો મોતને ભેટી રહ્યા છે, એમાં સાવજનો શું વાંક? જંગલનો એ રાજા, ગુજરાતની શાન ગણાતો એ સિંહ કે કેમ આવી રીતના તરસે મરે? 20 સિંહો કે જેના જીવની વન વિભાગને પરવા જ નથી। વન વિભાગના બાબુઓ એસી ચેમ્બરમાં બેસીને
મસ્ત આરામ ફરમાવી રહ્યા હશે, પરંતુ એ જંગલનો સાવજ એ સિંહ કે જે આવી ગરમીમાં ત્રાહિમામ પુકારી ઉઠ્યો છે. અને ડીએફઓ જયંત પટેલ પણ જવાબ આપવાથી ભાગી રહ્યા છે. જે હાલ વિગતો મળી રહી છે, ફોન ઉપાડીને જવાબ કેમ નથી આપતા તમે સાહેબો, એ સૌથી મોટો સવાલ થાય. ગુજરાત ફર્સ્ટ તમને સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, તમે ફોન ઉપાડો છો પરંતુ તમે જવાબ નથી આપતા, તમે જવાબ આપવાથી ભાગી રહ્યા છો. તમારી કામગીરી દેખાય છે કે તમારે બસ એસી ચેમ્બરોમાં આરામ જ કરવો છે. આરએફઓ નિલેશ વેગડા પણ જવાબ નથી આપી રહ્યા. કાળઝાળ ઉનાળા વચ્ચે સાવજની આવી હાલત. આપણી સાથે ફોન લાઈન પર જયંત પટેલ ડીએફઓ જોડાયા છે. ડીએફઓ સાહેબ, આ વિસ્તારમાં સિંહો આવી રીતના તરસે મરી રહ્યા છે, કેમ વન વિભાગ કઈ કામગીરી નથી કરી રહ્યું? જયંત પટેલે આપણો ફોન કાપી નાખ્યો છે, સંપર્ક એમની સાથે તૂટી ગયો છે. એમને સવાલ પૂછવામાં આવે છે, તેઓ જવાબ નથી આપી રહ્યા. એ સ્પષ્ટ દેખાય છે કે ઘોર બેદરકારી ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અમે ફોન લગાવી રહ્યા છે, ફોન ઉપાડે છે, પરંતુ તે જવાબ નથી આપી રહ્યા. અમારી સાથે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી પણ જોડાયા છે. મુફદ્દલ, ગુજરાતની શાન સાવજની આવી હાલત અને ફોરેસ્ટ વિભાગ પણ ફોન ઉપાડીને જવાબ પણ નથી આપી શકતી. સાહેબો તો એસી રૂમમાં આરામ કરી રહ્યા છે. કશિશ, જ્યાં એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી ટ્વીટ કરીને જનતાને અપીલ કરે છે કે આટલી બધી ગરમી છે, તમે સાવચેત રહેજો. મુખ્યમંત્રી જ્યારે ગુજરાતની જનતાની ચિંતા કરે છે તો વન વિભાગની જવાબદારી છે કે એમના નેજા હેઠળ જે આવે છે ગુજરાતની આખા દેશની જે શાન છે, એશિયાટિક લાયન જે સિંહ છે, એનું સંરક્ષણ કરવું, એના માટે જે વ્યવસ્થા નિર્ધારિત કરવામાં આવી છે, આ કોઈ નવી વાત નથી. નિર્ધારિત કરવામાં આવી છે કે ઉનાળામાં જે પણ સિંહ છે, જે વન વિસ્તારની અંદર હોય કે વન વિસ્તારની આસપાસ આવેલા રેવન્યુ વિસ્તારમાં હોય, એ સિંહને પાણી પીવા માટેની કામચલાઉ વ્યવસ્થા અને કાયમી વ્યવસ્થા બંને વ્યવસ્થા કરવાની હોય છે. પણ એ વ્યવસ્થા વન વિભાગ દ્વારા નથી કરવામાં આવી. ઘોબા ગામના દ્રશ્યો ચોક્કસથી એ કહી રહ્યા છે કે કઈ રીતે સાવજ વલખા મારી રહ્યા છે પાણી મેળવવા માટે. એમાં દેખાય છે કે કઈ રીતે તરસ્યા સિંહ ત્યાં ફરી રહ્યા છે. ત્યાંના જે સરપંચ છે એમણે વિડીયો શૂટ કર્યો છે, એમની વાડીમાં સાવજ આવી જાય છે અને પાણી શોધી રહ્યો છે. છેવટે જ્યારે એમને લાગે છે કે વન વિભાગથી કઈ થશે નહીં, અને જે રીતે આપ જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો કે અમે સતત આ જે જવાબદાર તંત્ર છે, વન વિભાગના જે આરએફઓ છે, ડીએફઓ છે, એમનો સંપર્ક કરી રહ્યા છીએ. તેઓ સતત ફોન કાપી રહ્યા છે. ડીએફઓ સાહેબ, તમે એસીમાં બેઠા છો, બહાર 46 ડિગ્રી ગરમી છે, બહાર હીટવેવ ચાલી રહ્યો છે, રેડ એલર્ટ છે, એટલે સાવજને બચાવવાની તમારી જવાબદારી છે. એક પણ સાવજનો જો જીવ ગયો તો સીધી જવાબદારી તમારી થશે. ડીએફઓ સાહેબ, તમે સાંભળી લેજો. શેત્રુંજી ડિવિઝનનું જે વન વિભાગ છે, એના જે અધિકૃત અધિકારી છે, જે ત્યાં મુખ્ય અધિકારી છે, એ સાંભળી લેજો કે આ તમારી જવાબદારી છે. ત્યાં 20 જે સિંહ વસી રહ્યા છે એમાંથી એક પણ જો કમોતે મરશે તો ગુજરાત ફર્સ્ટ છોડવાનું નથી, વન્યજીવ પ્રેમીઓ છોડવાના નથી, ગુજરાતની જનતા તમને છોડવાની નથી. સાવજ માટે તમે આ સ્થિતિ ઊભી કરી છે ગુજરાતમાં કે તમે કામ ચલાવ વ્યવસ્થા એના માટે. અને સાહેબો, તમારા ખિસ્સામાંથી પૈસા નથી કાઢવાના, જનતાના ટેક્સના નાણાં તમને બજેટમાં ફાળવવામાં આવે છે કે તમે કામ ચલાવ વ્યવસ્થા કરો, કાયમી વ્યવસ્થા કરો, પણ પાણીના કુંડા ત્યાં મૂકો. સરપંચ ત્યાં પોતાની વાડીમાં એક કામ ચલાવ વ્યવસ્થા કરીને પાણી મૂકે છે, તો એ પાણી પીવા માટે આપણે જોઈએ છે, આપણી પાસે વિઝ્યુઅલ છે, પીસીઆર ટીમ જે અત્યારે દ્રશ્યો દેખાડી રહી છે, જુઓ, એ ત્યાં પાણી માટે કામ ચલાવ વ્યવસ્થા ત્યાંના સરપંચે કરી છે. અને ત્યાં તમે જો સિંહ કેટલા આવ્યા છે, એનો મતલબ શું થાય છે? એનો મતલબ એ થાય છે કે ગોબા આસપાસનો જે વિસ્તાર છે, શેત્રુંજી ડિવિઝનની આસપાસનો જેટલો પણ રેવન્યુ વિસ્તાર છે, ત્યાં સિંહ માટે પીવાના પાણીની વ્યવસ્થા નથી કરવામાં આવી. અને એ પીવાના પાણીની વ્યવસ્થા તો નથી થઈ, પણ જ્યારે ગુજરાત ફર્સ્ટ સવાલ ઉઠાવે છે ત્યારે આજે જવાબદાર આરએફઓ અને ડીએફઓ છે એ ફોન કાપી રહ્યા છે, સતત ફોન કાપી રહ્યા છે. પીસીઆર ટીમ સતત એમનો સંપર્ક કરી રહી છે, પણ તેઓ ફોન કાપી રહ્યા છે. ધ્યાનથી સાંભળી લો, એક પણ સાવજને કંઈ પણ થશે તો એ ન માત્ર ગુજરાતની જનતા, ગુજરાત ફર્સ્ટની પણ જવાબદારી છે, એ ગુજરાતની નહીં આખા દેશની શાન છે. અને તમારી સીધી જવાબદારી છે, તમને બજેટ ફાળવાયું છે, તમે એસી ચેમ્બરમાં બેસીને બસ ખાલી બુકમાં લખ્યા કરો છો, બસ બીજું કંઈ નહીં. ઓન ગ્રાઉન્ડ શું થઈ રહ્યું છે, શું સાવજને પીવાનું પાણી મળી રહ્યું છે, કોણ જોશે? અને જ્યારે વારંવાર તમારો સંપર્ક કરી રહ્યા છીએ, ફરી એકવાર જો આ રિંગ જઈ રહી છે, ડાયલર ટોન સાંભળી રહ્યા છો, પણ ફોન રિસીવ નથી કરી રહ્યા. બાબુઓ એસી ચાલુ કરીને સૂઈ ગયા હશે અત્યારે બપોરના સમયે.
જે બિલકુલ આપણે ડીએફઓ જયંત પટેલને સતત સંપર્ક કરી રહ્યા છે મુફદ્દલ, પરંતુ તે ફોન નથી ઉપાડી રહ્યા. એસીમાં કદાચ તેઓ સૂઈ ગયા હશે અને એટલે જ આપણે જોઈ રહ્યા છે કે હવે સરપંચે આગળ આવીને આવી રીતના વ્યવસ્થા કરવી પડી રહી છે. પરંતુ મુફદ્દલ સવાલ એ થાય કે અનેકવાર સિંહો માટે જે ફોરેસ્ટ વિભાગની બેદરકારી રહી છે, હાઈકોર્ટે ટકોર કરી છે, આકસ્મિક મોતનો મામલો હોય કે સિંહોની જાળવણી, એમની કાળજી રાખવાનો મામલો હોય, અનેકવાર હાઈકોર્ટની ટકોર બાદ પણ આ બાબુઓ નથી સુધરી રહ્યા. ગુજરાતમાં તાપમાન જ્યારે રેકોર્ડ તોડી રહ્યું છે, અમદાવાદ ને ગાંધીનગરમાં 46 ડિગ્રી આજનું તાપમાન છે, ઘણા બધા શહેરોમાં 45 ડિગ્રીને પારો ક્રોસ કરી ગયો છે, ત્યારે એક ગાઈડલાઈન હોય છે. એ ગાઈડલાઈન અનુસાર ચાહે વન્ય વિસ્તાર હોય કે વન્ય વિસ્તારની આસપાસનો રેવન્યુ વિસ્તાર હોય, જ્યાં પણ સિંહ રહેતા હોય, એમના માટે એક ગાઈડલાઈન તૈયાર થયેલી છે કે ઉનાળામાં એમને પીવાના પાણીની વ્યવસ્થા જે તે વન વિભાગનું જે તે ડિવિઝન આવતું હોય, જેમ કે અહીંયા આપણે આ જે વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ શેત્રુંજી ડિવિઝન છે, અમરેલીનું શેત્રુંજી ડિવિઝન જે પાલીતાણામાં આવે છે. અને ઘોબા આ જે ગામ છે કે જેના સરપંચ સાથે પણ આપણે દિલુભાઈ સાથે વાત કરી, એમની વાડી આસપાસના જે દ્રશ્યો છે, મેરામણ નદીનો પટ છે કે જ્યાં તમે જોઈ રહ્યા છો કે સિંહ કેવી સ્થિતિમાં છે. દેખાઈ આવે છે કે સાવ જ લાચાર સ્થિતિમાં છે. કોના કારણે? આ બધા બાબુઓના પાપે છે, વન વિભાગનું આ પાપ છે કે એમણે આ વ્યવસ્થા નથી કરી. સતત ગુજરાત ફર્સ્ટ એમનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે, છતાં પણ તેઓ ફોન રિસીવ નથી કરી રહ્યા. એમની જવાબદારી છે જ્યારે આ રીતની ઘટના બને. અને આ પહેલી વાર નથી, થોડી વાર પહેલા પણ ગુજરાત ફર્સ્ટે સંપર્ક કરવાની કોશિશ કરી. આપણા પ્રતિનિધિએ પણ ત્યાં જે વન વિભાગના અધિકારીઓ છે એમની સાથે વાતચીત કરવાની અને આપણે જે ન્યૂઝ ચલાવ્યા એની લિંક પણ એમને મોકલી છે, છતાં પણ તેઓ ફોન લાઈન પર નથી આવી રહ્યા. એટલે સ્પષ્ટ દેખીતી બેદરકારી છે અને જો કંઈ પણ થયું સાવજને તો સીધું જવાબદાર સંબંધિત વન વિભાગનું જે તંત્ર છે એ સીધું જવાબદાર રહેશે. આભાર મુફદ્દલ જોડાવા માટે. એટલે 20 સિંહો જે ઘોબાની આસપાસ જે વસવાટ કરે છે, 20 સિંહોમાંથી એક પણ સિંહની તબિયત લથડી કે કંઈ પણ થયું, ગુજરાત ફર્સ્ટ સવાલ પૂછવાનું છે. જે જંગલનો રાજા, જંગલની શાન, ગુજરાતની શાન મનાતો એ સાવજ આજે લાચાર થઈને ફરી રહ્યો છે.